પછી બાકીની જે બેઠકો પર છે તેના પરનું જે જાણકારી છે તે પ્રમાણે 25 બેઠકોનું અનુમાન, 518 નું અત્યાર સુધીનો ઓપિનિયન પોલ, બાકીની 25 બેઠકોનું અનુમાન, જેમાંથી 17 બેઠક એનડીએ ને મળી રહી છે અને 8 બેઠક મળવાનું અનુમાન ઇન્ડીની ગઠબંધનને છે. સંધ્યા, બે મોટી વાત, 400 ની પાર આ અનુમાન સાથે એનડીએ થતી જોવા મળી રહી છે. 2019 કરતા અહીંયા આગળ ઇન્ડીનું પ્રદર્શન સુધર્યું છે, તે પણ એક મોટી વાત અહીંયા જોવા મળી રહી છે. બિલકુલ ફાઇનલ ફિગર પણ અમે આપને બતાવીએ કે ફાઇનલ આંકડો કયો છે, એનડીએ ને કયો આંકડો, કયા આંકડા સુધી એનડીએ પહોંચી છે અને ઇન્ડી જે ગઠબંધન છે એ કયા આંકડા સુધી પહોંચ્યું છે. કારણ કે એ જે 25 સીટોની આપણે વાત કરી રહ્યા છે, જેમાં 518 બેઠકની આપણે વાત કરી અને આ સાથે જ 1.18 લાખથી વધુ લોકોનો આ સર્વે કરાયો છે. તો 1 લાખથી વધુ લોકોનો આ સર્વે કરાયો. મહાપોલમાં 400, જી હા, બધા રાજ્યોમાં એનડીએ ને 411 બેઠક મળી શકે છે. ફાઇનલ આ આંકડો પણ સામે આવી ગયો છે. એનડીએ ને કેટલી બેઠક, 400 પાર, જે નારો આપવામાં આવ્યો હતો એ નારાથી આગળ વધીને 411 બેઠક પર મહાપોલમાં મોદી સરકાર 400 પાર પહોંચવાનું અનુમાન છે. બધા રાજ્યોના સર્વેમાં એનડીએ 411 બેઠક મળી શકે છે. ક્વિક એક રિએક્શન, એક લાઈનમાં રિએક્શન જોઈએ છે. 400 પાર સપનું સાકાર થાય. જી ડેફિનેટલી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યો અને શીર્ષસ્થ નેતૃત્વથી લઈને ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા પણ આમાં લાગેલો છે અને અમારો પહેલો જ નારો હતો કે ભાઈ અબકી બાર 400 પાર. જી 88 બેઠક તમારી પાસે. સંધ્યાબેન, સૌથી મજબૂત વાત એક જ છે, 140 કરોડની આબાદીના દેશમાં 1 કરોડ લોકોના સર્વેથી ક્યારેય કોઈ આંકલન ન થાય. ચૂંટણીમાં ખબર પડશે. આ માત્ર માહોલ બનાય છે. માહોલ તમારે 88 નથી જોઈતું તો પછી સર્વે મહાપોલ છે, આ રિઝલ્ટ નથી. અમે એમ નથી કહી રહ્યા, અમે મેગા પોલ નામ આપ્યું છે. એક્ઝેક્ટલી કહું છું, પણ એ જે મેગા પોલ છે ને એ વધારે પડતો ખોટો આવે છે એટલે કહું છું. હું તો ચોક્કસપણે કહું છું કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકાર બનાવવાના લક્ષ્યમાં નથી રહેતી. તો ઇન્ડી પણ નહીં રહે, કેમ કે ઇન્ડીનો આંકડો તમે આપતા નથી. ઇન્ડી પણ નહીં રહે, અધર્સ બનાવશે. તમે સમજો કે ભારતીય જનતા પાર્ટી કે એનડીએ સરકાર ન બનાવે તો કોણ બીજું અધર્સ છે ને, અધર ઓપ્શનમાં તમારીથી બરોબર એ બધા ભેગા થઈ જશે. પણ મોદીજીને આ વખતે જે રીતે 10 વર્ષનું શાસન છે એ જોતા સરકાર બનાવે. 2019 માં પણ એવો વાયદો કર્યો હતો કે ભેગા થઈ જઈશું, પણ થયું નહીં. 2019 ને અત્યારમાં ઘણો ફરક છે. 10 વર્ષમાં જે કરવાનું હતું એ નથી કર્યું. જો કર્યું હોત તો અમે જ કહી દેત કે તમે સરકાર લાવો. એ મુખ્યત્વે કહીશ કે એ જે મેં પહેલા અગાઉ કહ્યું કે 400 કરતાં વધારે જે બેઠકો એનડીએને મળે એમાં મુખ્યત્વે રીઝન ચોંકાવનારા પરિણામો જે આપના સર્વેમાં પણ એ દેખાઈ શકે છે કે સાઉથમાં અને નોર્થ ઇસ્ટમાં, એટલે ઇન્ક્લુડિંગ ધ વેસ્ટ બેંગાલ, આ બધી જગ્યાએ જે છે એ બહુ જ ચોંકાવનારા પરિણામો આવી શકે છે. એટલે ફેવર પણ હોઈ શકે, અગેન્સ્ટ પણ હોઈ શકે. ગુજરાતમાં પણ ચોંકાવનારા ના આવી શકે, બસ ખાલી સાઉથમાં જ આવી શકે. મને નવાઈ એ લાગે છે કે આપણે વખાણ કરવાના છે કે વાત કરવાની. અરે રે, એનો પોઈન્ટ સમજો મુકેશભાઈ. પણ ગુજરાતમાં પણ ફેટ બેક આવી શકે છે આ વખતે. એટલા માટે મુકેશભાઈ, હું તમને કરાવું તમને એટલા માટે ના આવે કારણ કે તમે કાકડી બનાવી અને અમે યાન બનાયા. બેન, હું છે ને બહુ નાના ઘરનો ગરીબ માણસ છું, મને સાંભળો. એટલા માટે ના આવે. પણ સંજયબેને પૂછ્યું એ જવાબ આપું. આ શરત લગાવી બેનને ચૂપ રહે તો. ચલો ઠીક છે. જુનાગઢ હા, કોંગ્રેસ જીતશે. અચ્છા, આ બે બેઠકો જે અમે આપને આપી છે બંને જીતશે. બનાસકાંઠા જીતશે, પાટણ જીતશે. તમે આપણે એ ભાઈ વાત કરું છું કે ગરીમાં જતી રહી, સંસ્કાર જતા રહ્યા. બરાબર છે. જો ભરૂચની વાત કરી, વલસાડની વાત કરી, પછી આ બાજુ જે સાબરકાંઠાની વાત કરી, બરાબર. અને આ જે વડોદરાનો માહોલ છે ને એની અંદર વડોદરામાં પણ એક સીટ આવશે. મને એટલી ખબર છે કે 10 સીટ તો ઓછામાં ઓછી ગુજરાતમાં કોંગ્રેસ અને ગઠબંધન ઇન્ડી ગઠબંધનની. ઠીક છે. સૌથી વધારે મહત્વની વાત સંધ્યા આપની પાસે પણ આવું પહેલા બિપિનભાઈ કદાચ અને શ્રદ્ધાબેન એક જ મિનિટ માટે બિપિનભાઈ પાસે. બિપિનભાઈ, સૌથી વધારે મહત્વની વાત જે કદાચ મુકેશભાઈ વાત સહમત નથી થયા, અત્યાર સુધીમાં દરેક વખતે આપણે ચર્ચા કરી છે કે ભાજપ ચૂંટણીના નેક્સ્ટ ડે માં જાગી જાય છે, મચી પડે છે દરેક કામ કરવા માટે. કોંગ્રેસ એક પરિણામ બાદ પણ કેમ નથી જાગતું? આ એનું કારણ છે બિપિનભાઈ? એ મુખ્યત્વે હજી સુધી જે કરવાનો કોઈ મતલબ જ નથી. એ પ્લાનિંગ પ્રોસેસ, ના આ પ્રોસેસ છે બહુ મોટી છે. પ્લાનિંગ પ્રોસેસ તમારા લોકલ એટલે કે પ્રમુખથી માંડી નીચેના સુધીના ગવર્નર સુધીની હોય છે. એ તમામ પ્રમુખ જે સિલેક્શન કરવા માટે જે પ્રક્રિયા હાથ ધરે, જે ગામની કક્ષા સુધીના લોકલ લીડરશીપના એના સમિતિઓ બનાવીને જે પ્લાનિંગ કરવાનું, એ છેલ્લે સુધી
જ્યારે કોંગ્રેસમાં વિખૂટા પડતા હોય ત્યારે બીજી બાજુ અમને જે પેજ પ્રમુખોની ભૂમિકા અને ખાટલા પરિષદોથી એ સંકલન વધતું હોય. આ બે ડિફરન્સીસ એક્ઝામ્પલ તાજું જ એક્ઝામ્પલ છે જે આપીશું, કારણ કે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયા જોડાવાના હતા. ના સાંભળો, જ્યારે જોડાવાના હતા ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા વાત કરી હતી અને એ દિવસે જ્યારે જોડાવાના હતા ત્યારે પણ વાત કરી હતી અને ત્યારે પાર્ટી તરફથી કહેવામાં આવે છે કે રાહુલ ગાંધી આવવાના છે, તેમના કાર્યક્રમમાં વ્યસ્ત છે. એટલે છેલ્લી ઘડી સુધી પાર્ટીને પણ ખબર નથી કે ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે. તો જનતા કેવી રીતે વિશ્વાસ મૂકશે મુકેશભાઈ? જો સંધ્યાબેન, દગો દેનાર કે ધોકો કરનાર માણસનો ભરોસો કોઈ પાર્ટીને તો કઈ અંદર ઘૂસી નથી નીકળ્યા. પણ તમને નથી ખબર, એ વાતની વાત છે ને. અરે પણ હું એમ કહું છું, એ નેતાને કોંગ્રેસ પક્ષે દિગ્ગજ બનાયા છે. જો એમને ધારાસભાની ટિકિટ ન મળી હોત, બેન ટિકિટ તો કોંગ્રેસ પક્ષે આપી દે. બિલકુલ આપી. તમને ખબર કેમ ન હતી કે અહીંયાથી અહીંયા જાય છે? અરે પણ આ તો બેન તમે સંબોધન કરો છો કે દિગ્ગજ નેતા, દિગ્ગજ નેતા, પણ દિગ્ગજ બનાવ્યા કોણે? અરે જે જનતાએ તમને દિગ્ગજ બનાવે છે એ જ જનતા સાથે તમે દ્રોહ કરી રહ્યા છો. મુકેશભાઈ, દ્રોહ કરી રહેલા નેતાઓને જનતા જવાબ આપશે. સવાલ એ છે જનતાની નસ કેવી રીતે પારખશો? જનતાની જોડે દ્રોહ કર્યો છે નેતાઓએ. અમે પણ ઈચ્છીએ છીએ કે એક મજબૂત વિરોધ પક્ષ હોય, કે લોકશાહીમાં મજા આવે, વ્યવસ્થિત સારી રીતે સરકાર ચાલી શકે, આવું અમે પણ ઈચ્છીએ છીએ. પણ એ લોકશાહી મજબૂત વિરોધ પક્ષ જે હોય ને એને એ પણ એક્સેપ્ટ કરવું પડે કે દેશ માટે શું સારું છે. સીએ દેશ માટે શું સારું છે ને, પક્ષને તમારે આ વસ્તુ ખરાબ છે. આ વિરોધ પક્ષે દેશ ઉભો કર્યો છે. અમે 10 વર્ષથી સત્તામાં છો. ચાહે સીએ હોય, ચાહે વન નેશન વન ઇલેક્શન હોય, આવા ઘણા બધા નિર્ણયો જે છે જે દેશ માટે ફાયદાકારક છે એનો સ્વીકાર કરો. બદલાવની ઘડિયાળ દિવાલ ઉપર લગાડવાથી બદલાવ નથી આવતો, દેશને બદલવાનો પ્રયત્ન કરો. બીજી વાત કે તમે હમણાં મુકેશભાઈએ આ ડિબેટમાં 100 વાર ઉચ્ચારણ કરી લીધું કે દેશ માટે શું વોર્યું. બેન તમને પ્લીઝ તમે મારા નોલેજ ઉપર પ્રશ્ન નહીં કરો મુકેશભાઈ. તો 70 વર્ષમાં જે તાકડી નથી બની, 4 થી 5 વાર ઉલ્લેખ કર્યો, દેશ માટે બલિદાન કર્યું. સરહદ પર લડવા ગયા હતા, એ સરહદ પર લડવા ગયા હતા, દેશ માટે બલિદાન, દેશ માટે બલિદાન. દેશની જનતા જવાબ આપશે. તમે આ શબ્દ ઉપર ઉલ્લેખ કર્યો. તમારા શબ્દ ઉપર દેશની જનતા જવાબ આપશે કે આપણે બલિદાન આપ્યું છે કે પ્રશ્ન આ છે. કોંગ્રેસ તમે છે ને મુદ્દા ઉપર લડો, મોદી ઉપર ના લડશો. અરે પણ મુદ્દા ઉપર લડો, મોદી ઉપર ના લડશો, કારણ કે મોદીએ કામ કરી બતાવ્યું. તમે તો ઇન્દિરાજી અને રાજીવજી ઉપર જેને બલિદાન આપ્યા છે એના માટે તમે સવાલ ઉભા કર્યા છે. બલિદાન આપ્યા છે એના ઉપર સવાલ ઉભા કર્યા છે. દેશની જનતા જવાબ આપશે. જ્યારે તમે બોલ્યા છો હું વચ્ચે નથી. બીજેપી 411 સુધી કેવી રીતે પહોંચી? વાત સાંભળતા જ નથી. એમણે કામ કર્યા છે, નથી કર્યા, પણ તમે શું કર્યું એ વિશે વાત નથી કરતા. સવાલ એ છે 411 ની વાત છે ને, મુકેશભાઈ પર જીતનું અનુમાન છે 543 માંથી 350 બેઠક બીજેપી. એનડીએ ની વાત નથી કરતા, બીજેપી ને 350 બેઠકની વાત કરી રહ્યા છે. મહાપોલમાં ભાજપની બમ્પર જીતનું અનુમાન. સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત 350 ભાજપને અને 61 જેટલી બેઠક એનડીએ ને કે જેની સાથે ગઠબંધન કર્યું છે તેના. જે જોવા મળ્યું હતું સંજય 2019 માં પણ કે ભાજપ એકલા હાથે સરકાર બનાવવા સક્ષમ હતું. અહીંયા આગળ એ મેજિક ફિગર 400 પ્રધાનમંત્રી એનડીએ ને લઈને કહી રહ્યા છે, પરંતુ ભાજપ એકલી 350 બેઠક જીતી શકે છે તેવું મેગા ઓપિનિયન પોલમાં લોકોના મત દ્વારા લોકોની સાથે 1 to 1 ચર્ચા કર્યા બાદ જોવા મળ્યું છે. જ્યારે કોંગ્રેસને 49 બેઠક મળી શકે છે અને ઇન્ડી ગઠબંધનને 56, એટલે કે જે ટોટલ 88 બેઠકનું તે રીતે થઈ રહ્યું છે. સંજય, ઓકે એક જ લાઈનમાં મારે જોઈએ છે, જો આ જ પ્રકારના પરિણામ રહે તો પછી જે સ્થાનિક લેવલના જે લોકલ જે પક્ષો છે એમનું ભવિષ્ય શું? એક લાઈનમાં જવાબ જોઈએ છે. એ મને લાગે છે બહુ ઓછું જે છે, લોકલ પાર્ટીઓ બહુ વધુ નહીં રહે. એ વધશે ખરી પણ તો એનું અસ્તિત્વ ધીમે જનાધાર નહીં રહે. પછી એનો જનાધાર નહીં રહે. તો મોટી વાત આજ સામે આવી રહી છે. આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ આભાર. તો 2 દિવસ અમે સતત આ કાર્યક્રમ બતાવ્યો છે ન્યૂઝ 18 નેટવર્કનો મેગા ઓપિનિયન પોલ. ઠીક છે મુકેશ,
મુકેશભાઈ, પ્રચાર માટે હવે થોડુંક રાખો, કારણ કે હવે આ બહુ બધો સમય અમે તમને આપી દીધો છે. તો સિદ્ધાર્થ, સતત 2 દિવસથી આપણે જનતાના એ પ્રશ્નો પણ બતાવ્યા, જનતા સુધી અમે પહોંચ્યા પણ છીએ, અને હવે જે મહાપોલમાં જે પ્રકારના આંકડા સામે આવ્યા છે, ફક્ત એનડીએ જ નહીં પરંતુ બીજેપીને પણ આગળ બહુમતી મળી રહી છે, અને બીજેપી પણ સતત એ સક્ષમતાથી નરેન્દ્ર મોદીના ચહેરા સાથે આગળ વધી રહી છે. અને મેગા પોલની અંદરનો આ આંકડો એ સ્પષ્ટ કહી રહ્યું છે કે જનતાનો મૂડ શું છે, ના ફક્ત ગુજરાત પરંતુ દેશભરની અંદર. અને આવનાર સમયની અંદર જ્યારે ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે, જોવાની તમામ અપડેટ ભૂલશો નહીં આપની નંબર 1 ગુજરાતની ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત. બિલકુલ, કારણ કે જે અત્યારે જે જોશ જોવા મળી રહ્યો છે એ જ પ્રકારનો જોશ આપણે ન્યૂઝ 18 ગુજરાતી પર સતત જોવા મળશે. સતત એ પડે પોલિટિક્સની એ પડની ખબર અમે આપના સુધી પહોંચાડતા રહીશું, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી છે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ. નમસ્કાર.